મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો સુરત સહિત આ 13 જિલ્લામાં ખતરો છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી ધમાકો જોવા મળશે। મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાતની અંદર હાલમાં ચોમાસા ધમધમ શરૂઆત થઈ ગઈ છે અને એક તરફ લોકો ગરમી અને ઉકળાથી ત્રસ્ત છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની જમજમાટી જોઈને રાહતની લહેર વ્યાપી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આગળ વાત કરીએ તો આ વિસ્તારમાં મોસમ રહી છે ખાસ સર્જનાત્મક। હવામાન વિભાગના અંદાજ મુજબ આવતીકાલથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે। મિત્રો આગળ વાત કરીએ તો તે સિવાય રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। મિત્રો 16 જૂનની વાત કરીએ આપણે તો 16 જૂનના દિવસે ઓરેન્જ એલર્ટના વિસ્તારની વાત કરીએ તો 16 જૂનના રોજ ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, વલસાડ, નવસારી અને સુરત જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। ત્યાં ઉપરાંત આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે। આગળ વાત કરીએ તો 17મી તારીખની વાત કરીએ તો મેઘરાજાની સવારી યથાવત રહેશે। ખાસ કરીને આ દિવસે ગુજરાતના ઘણા જિલ્લાઓ જેમ કે અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગ અને આણંદમાં મેઘરાજા વરસી શકે છે। આવા માહોલમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડી શકે છે। મિત્રો વાત કરીએ 18 અને 19 તારીખની તો આ મેઘરાજાની ભવ્ય એન્ટ્રી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં। મિત્રો આ દિવસોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે। સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ છૂટાછવાયામાં વરસી શકે છે। મિત્રો આગળ વાત કરીએ તો આજના દિવસે રાજકોટમાં વીજળીના કડકડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને લોકોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ છે કારણ કે ભારે ઉકળાટ પછી આ વરસાદે થોડી રાહત આપી છે। મિત્રો વાત કરીએ અમરેલીના ધારી, ખાંભા અને સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। દાહોદ અને નસવાડી જેવા વિસ્તારોમાં પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને સાવચેતી રાખો અને સુરક્ષિત રહો। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અનાવશ્યક યાત્રાથી બચે અને વરસાદ દરમિયાન ઘરમાં રહી સુરક્ષિત રહે। ખાસ કરીને નદી નાળાના નજીક ન જાય અને સ્થળ પરિસ્થિતિ મુજબ પગલાં લેવામાં આવે। તો મિત્રો આ હતા સૌથી મહત્ત્વના હવામાન વિભાગના સમાચાર। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।